નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. મળીએ છીએ આજે ધોરણ 10માના ચેપ્ટર નંબર 15, જેનું નામ છે જય પરાજયો. આ જય છે કે પરાજય છે, આ જીત છે કે હાર, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો આ પાઠમાં એવું છે છોકરાઓ કે કાલ્પનિક રીતે અર્જુન જે મહાભારતનું એક પાત્ર છે, મહાભારત જીતાવનારો જે મોટો યોદ્ધા હતો, એ અર્જુનને પાત્ર તરીકે પસંદ કરી અને કોઈ કવિએ, કોઈ લેખકે કાલ્પનિક એક વાર્તા બનાવી છે, એક સ્ટોરી બનાવી છે, જેમાં યુદ્ધની ભયાનકતા દર્શાવવામાં આવી છે કે યુદ્ધ પહેલાંય થતા ને અત્યારે થતા, તો પહેલે ને અત્યારે શું ફેર છે, એ યુદ્ધમાં કેટલો ફરક પડી ગયો છે, આપણે માણસ કેટલા આગળ આવી ગયા છે અને કેટલું નુકસાન કરવા માંડ્યા છે, એના વિશે સમજાવવા માટે આ એક સરસ મજાની કાલ્પનિક વાત આપણી સમક્ષ મૂકી છે. કાલ્પનિક એક પાઠ મૂક્યો છે અને એ પાઠ આજે આપણે ભણી નાખવાનો છે અર્જુનભાઈનું. તો શું છે ભાઈ? તો કે એકવાર, કેટલી વાર? એકવાર. પેન લઈ લઈએ આપણે. તો એકદા એટલે કે એકવાર સ્વર્ગ સ્થિત, સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી દ્રષ્ટુ કામ, પૃથ્વી જોવાની ઈચ્છાથી. એક વખત આ સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી ક્યાં આવ્યો? ભૂલોકમ આગચ્છત, પૃથ્વીલોક ઉપર આવ્યો. એક વખત સ્વર્ગમાં રહેલા અર્જુનને પૃથ્વી જોવાની ઈચ્છા થતા પૃથ્વી ઉપર આવ્યો. પ્રાપ્ત ભૂલોક સહ, પૃથ્વી ઉપર આવીને તેણે મહાનતમ જયઘોષમ શ્રુતવાન, મોટો જય જયકાર જયઘોષ સાંભળ્યો. ભારત માતા કી જય, એવું અને જયઘોષ કહેવાય, બરોબર. અહીંયા ભારત માતા કી જય નહોતી થતી કેમ કે વિશ્વ યુદ્ધ હતું. તો અહીંયા આવીને એને મહાન જયઘોષ સાંભળ્યો અને સહ તે જયઘોષકારકમ, એ જય જયકાર કરનારા જનસમૂહસ્ય, માણસના સમૂહની સમીપમ, પાસે ગચ્છતિ એટલે કે જાય છે. પૃથ્વી જોવાની ઈચ્છા થતા સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી ઉપર આવ્યો. આવીને એને જય જયકાર સાંભળ્યો અને જય જયકાર કરનારા સમૂહની પાસે અર્જુન જાય છે. જાને અર્જુન પાસે જાય છે. જાય છે ને? હલો જાય. તો આ જનસમૂહની પાસે અર્જુન જાય છે. સદ્ય એટલે કે હમણાં જ, વિરમિતે વિશ્વયુદ્ધે, વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં, લબ્ધ વિજયા, જેમણે વિજય મેળવ્યો છે, જેમણે જીત મેળવી છે, તે જનાહ એટલે કે માણસો, વિજય ઉત્સવમ અનુભાવયંત આસન, પોતાના વિજયનો ઉત્સવ મનાવતા હતા. હમણાં જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય મેળવેલા માણસો પોતાના વિજયનો, પોતાની જીતનો ઉત્સવ મનાવતા હતા. તાન દૃષ્ટવા, તેને જોઈને, અર્જુનોપી, અર્જુન પણ, પુરાતનમ પ્રાચીન સમયનું, મહાભારત વિજયમ, મહાભારતનો વિજય, તદાનીંતનાન એટલે કે ત્યારના સમયના, પ્રાપ્ત વિજયાન વિજય મેળવેલા, જનાંચ સ્મરતી માણસોને યાદ પણ કરે છે. તો અર્જુન પણ આ લોકોને જોઈ અને મહાભારત સમયનું યુદ્ધ યાદ કર્યું, ત્યારના માણસોને, વિજય મેળવેલા માણસોને યાદ કરે છે. એતમ આ અપરિચિત પૂર્વમ, જે અજાણ્યો છે, જેને પહેલા જાણતા ન હોય તેવો, સમુપસ્થિતમ એટલે કે સામે ઉપસ્થિત થયેલા, અર્જુનને તે જનાહ તે લોકોએ, સ્વકીય વિજય ઉત્સવે પોતાના વિજય ઉત્સવમાં, યોજિતવંત સાથે લીધો, કે યોજિત શું કહેવાય એને, સાથે ભેળવ્યો. આ અજાણ્યા સામે આવેલા અર્જુનને પણ તે લોકોએ પોતાની સાથે વિજય ઉત્સવમાં સામેલ કર્યો. અર્જુનોપી, અર્જુન પણ, જાત હર્ષ એટલે કે આનંદ સાથે, તૈહિ સહ તે લોકોની સાથે, સંલગ્નો અભવત તેમની સાથે જોડાઈ ગયો, સંલગ્ન થઈ ગયો. સમજાણું? તરત વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પામેલા તે લોકો ઉત્સવ ઉજવતા હતા. તેમને જોઈને અર્જુન પણ એ બધું યાદ કરે છે. શું યાદ કરે છે? તો કે માણસોને બધાને, અને પહેલા પરિચય વિનાના એટલે કે અજાણ્યા અર્જુનને તે લોકોએ પોતાના વિજય ઉત્સવમાં જોતર્યો એટલે કે જોઈન કર્યો અને પ્રસન્ન થયેલો અર્જુન પણ તેમની સાથે જોડાઈ ગયો. હાલો, મને ક્યાં વાંધો છે, આ બધા સેલિબ્રેશન કરતા હતા, તમારો ભાઈબંધ અર્જુન પણ એની સાથે જોડાઈ ગયો. પણ કંચિત કાલ અનંતરમ, થોડા સમય પછી, સહ તૃષામ અનુભૂતવાન, એને તરસ લાગી. શું લાગી? તરસ લાગી. થોડા સમય બાદ એ ભાઈને તરસ લાગી, કે તરસનો અનુભવ કર્યો. અભ્યાગતેન તેનો, હમણાં આવેલા તેણે, અતિથિએ, તેનો અશ્વ એકો યાચિત, એક અશ્વ, એક ઘોડાની માગણી કરી. બરોબર, એક અશ્વની માગણી કરી. યાચિત અશ્વ એ માગેલા ઘોડાવાળાએ, અશ્વમ આરુહ્ય એટલે કે ઘોડા ઉપર બેસીને, જલમ પાતું પાણી પીવા માટે, નગરાત બહી નગરની બહાર, સ્થિતમ એકમ રહેલું એક, પરિચિત પૂર્વમ જે પહેલેથી પરિચયમાં હોય તેવું,
સરોવરમ ગતવાન, તેવા સરોવરમાં ગયો. હવે હમણાં આવેલા તેણે એક અશ્વ માંગ્યો, અશ્વ ઉપર બેસીને જાણીતા નગરની બહારના કોઈ સરોવરમાં પાણી પીવા માટે ગયો તો જવા દે. નેક્સ્ટ, તત્ર યદા, તત્ર એટલે કે ત્યાં, યદા જેવો, સહ જલપાનાય ઉદ્યતો ભવતી, પાણી પીવા માટે તત્પર થયો કે તૈયાર થયો, ત્યાં એ સરોવરમાં જેવો પાણી પીવા માટે તૈયાર થયો, તદા ત્યાં કસ્યચિત પુરુષસ્ય ધ્વનિમ શ્રુતવાન, કોઈ માણસનો અવાજ સાંભળ્યો. શું સાંભળ્યો? મહાશય સગરમ ઇદમ જલમ, મહાશય એટલે કે મહોદય, સગરમ એટલે કે ઝેરીલું, ઇદમ જલમ આ પાણી છે. હે મહાશય, આ પાણી ઝેરીલું છે. અધુના અપેયમ અસ્તિ, અત્યારે તે પીવા લાયક નથી. અર્જુન સાશ્ચર્યમ તમ અદૃષ્ટપૂર્વમ પુરુષમ પૃચ્છતિ, અર્જુને આશ્ચર્ય સાથે, આશ્ચર્ય સાથે એ અજાણ્યા પુરુષને પૂછ્યું. શું પૂછ્યું? કથમ ઇદમ સગરમ જલમ, શું કામ આ પાણી ઝેરી છે? પ્રકૃતિ નિર્મિતાહ, પ્રકૃતિ વડે નિર્માણ પામેલા, સરોવરાહ, સરોવરો, સર્વદૈવ હંમેશા, પેય જલાહ એવ ભવંતી, પીવાલાયક પાણીવાળા જ હોય છે. ત્યારે એ જેવો પાણી પીવા માટે તૈયાર થયો ત્યારે કોઈ માણસનો અવાજ સાંભળ્યો અને શું સાંભળ્યું? તો કે મહાશય આ પાણી ઝેરીલું છે, અત્યારે પીવાલાયક નથી. તો આ વાત સાંભળી અને અર્જુને એ અજાણ્યા પુરુષને, અદૃષ્ટપૂર્વ એટલે કે અજાણ્યા પુરુષને પૂછ્યું કે ભાઈ આ પાણી શું કામ ઝેરી છે? પ્રકૃતિ વડે નિર્માણ પામેલા સરોવર તો હંમેશા પીવાલાયક પાણીવાળા જ હોય છે. તો આ એને વાત કરી ગુજરાતી. આગળ વધીએ. સ્વરેણ યુવક, અવાજથી યુવાન, કાયેન વૃદ્ધ, શરીરથી ગઈઢો, ઈવો એવો, કશ્ચિત કોઈ, ભગ્ન દંત જેના દાંત ભાંગી ગયા છે, ધવલ કેશ જેના વાળ સફેદ થઈ ગયા છે, સદંડ એટલે કે લાકડી પકડેલો, એક છે ને, જો વાળ ધોળા થઈ ગયા, દાંત બાદ પડી ગયા, લાકડી પકડેલો, અવાજથી યુવાન પણ શરીરથી ગઈઢો. જન એટલે કે માણસ, અર્જુનસ્ય સમીપમ આગતવાન, અર્જુનની નજીક આવ્યો. ત્યારે અવાજથી યુવાન, શરીરથી વૃદ્ધ, ભાંગેલા દાંત વાળો, સફેદ વાળ વાળો, સદંડ એટલે કે લાકડી પકડેલો કોઈ માણસ અર્જુનની નજીક આવ્યો. અદૃષ્ટપૂર્વમ અજાણ્યા, તાદૃશમ તેવા, જન્મ દૃષ્ટવા માણસને જોઈને, અર્જુન આશ્ચર્યચકિત સંજાત, અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. આવા અજાણ્યા માણસને જોઈ અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. મહાભારત કાલિકાન, મહાભારત સમયના, સ્થૂલકાયાન વિરાટ શરીરવાળા, બલિષ્ઠાન બલશાળી, જનાન માણસોને, સ્મરણ એટલે કે યાદ કરીને, સ એટલે કે તે, કષ્ટમ અપી અનુભૂતવાન તેણે કષ્ટ પણ અનુભવ્યું. મહાભારત સમયના વિરાટ શરીરવાળા અને બળવાળા શરીરવાળા માણસોને યાદ કરી અને એને દુઃખ પણ અનુભવ્યું. દુઃખ તો થાય ને ભાઈ, કેમ કે એ સમય હટ્ટાકઠ્ઠણ કેવા માણસો હતા ને આ દાદો તો હજી અવાજથી યુવાન લાગે પણ આટલી ઉંમરમાં આટલો થઈ ગયો, આવો ઘેટો થઈ ગયો. તો એને જોઈ અર્જુને દુઃખ પણ અનુભવ્યું. અસ્ય એતાદૃશીમ સ્થિતિમ દૃષ્ટવા, આની આવી દશા જોઈને અર્જુન સાશ્ચર્યમ પૃષ્ટવાન, અર્જુને આશ્ચર્યથી પૂછ્યું, કો ભવાન, કોણ છો તમે ભાઈ? હુ આર યુ? કસ્માત તવ ઈદૃશી અવસ્થા જાતા, તમારી આવી, કેમ તમારી આવી અવસ્થા થઈ ગઈ? તમારી આવી અવસ્થા, આવી દશા શું કામ થઈ? ત્યારે કોઈ આવો માણસ એની પાસે આવ્યો. એ માણસને જોઈને અર્જુન આશ્ચર્ય થયું, કેમ કે મહાભારત સમયના બળશાળી અને વિરાટ શરીરવાળા માણસોને યાદ કરીને અર્જુનને દુઃખ પણ થયું. અને પછી આ માણસને આશ્ચર્ય સાથે પૂછ્યું, કોણ છો તમે? તમારી આવી દશા શું કામ થઈ? ત્યારે એનો અર્થ થઈ ગયો. બરોબર, આવી હાલત સાથી થઈ. તો સહ પ્રત્યવદત, તો એ જે ભાભો આવ્યો ને બાજુમાં દાદો, એ દાદો બોલ્યો. શું બોલ્યો? અહમ અસ્ય દેશસ્ય એક સૈનિક, હું આ દેશનો એક સૈનિક છું. વિગતેષુ એટલે કે વીતેલા, કતિપયેષુ માસેષુ થોડાક મહિનાઓમાં, બહુનામ દેશાનામ ઘણા બધા દેશોનું, પરસ્પરમ યુદ્ધમ અભવત પરસ્પર યુદ્ધ થયું. વીતેલા થોડાક મહિનામાં ઘણા દેશોનું પરસ્પર યુદ્ધ થયું. તત્ર ત્યાં વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની, વિવિધ શસ્ત્રોનો પ્રયોગ થયો. તસ્માત કારણાત તેના કારણથી, જલમ સ્થલમ પાણી અને સ્થળ, વાયુ અને પ્રાણીનો વાયુ અને પ્રાણીઓ, ઇતિ એવમ આવી રીતે, બહુવિધમ અલગ અલગ પ્રકારનું, ઘણા પ્રકારનું જગત એટલે કે જગત, વિવિધ રૂપેણ વિવિધ રૂપે, પ્રભાવિતમ અસ્તિ પ્રભાવિત થયું છે. ભાઈ ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું. આ યુદ્ધમાં અસ્ત્રો શસ્ત્રોના ઉપયોગથી જળ, સ્થળ, વાયુ, પ્રાણી આવી રીતે અલગ અલગ પ્રકારનું, વિવિધ પ્રકારનું જગત એનાથી પ્રભાવિત થયું. કિમ તે કથયામી, તમને શું કહું? શસ્ત્ર અસ્ત્ર નિર્ગતિ પ્રદૂષિત,
એટલે કે શસ્ત્રો અને અસ્ત્રોમાં નીકળેલા પ્રદૂષિત વાયુઓથી સર્વમ એટલે કે બધું, વસ્તુજાતમ એટલે કે પદાર્થો, પ્રદૂષિત અને વિષમયમ એટલે કે ઝેરી, સંજાતમ એટલે થઈ ગયું. શું વાત કહું ભાઈ તમને, એ શસ્ત્રો અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષિત વાયુઓથી આ બધું પ્રદૂષિત અને ઝેરી થઈ ગયું છે. સમજાણું? એ માણસ બોલ્યો હું આ દેશનો સૈનિક છું. વીતેલા થોડાક મહિનાઓમાં અહીંયા ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તેમાં વિવિધ શસ્ત્રો વપરાયા, જેના કારણે જળ, સ્થળ, વાયુ, પ્રાણી એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત થયું. હું તમને શું કહું, શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણોથી આ બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ. આગળ, અસ્ય સરોવરસ્ય જલમ અપી, આ સરોવરનું પાણી પણ એતસ્માદેવ કારણાત, આ જ કારણથી સગરમ અસ્તિ, સગરમ એટલે થાય ઝેરી, સગરમ એટલે શું થાય? વિષમયમ, વિષમયમ એટલે તમને ખબર હોવી જોઈએ, વિષમયમ એટલે કે ઝેરી. આ ભાઈ આ સરોવરનું જે પાણી છે ને એ પણ એ જ કારણથી ઝેરી છે, વિષેલું છે. અત્રત્યમ જલમ પીત્વા પીત્વા, અહીંનું પાણી પીને પીને મદિયા મારી, એસા સ્થિતિ સંજાતા, આવી દશા થઈ ગઈ. અહીંનું પાણી પી પીને જ મારી આવી દશા થઈ ગઈ. ગઈઢા થઈ ગયા, દાંત પડી ગયા, ધોળા વાળ થઈ ગયા, આવી દશા મારી અહીંનું પાણી પીને જ થઈ ગઈ. મદીય પુત્ર, મારો દીકરો, ઇદમેવ જલમ પીત્વા, આ જ પાણી પીને. વિગત દૃષ્ટિ એટલે કે આંધળો થઈ ગયો, ગભીરે કૂપે પતિતો, ઊંડા કૂવામાં પડ્યો અને મૃતઃ ચ, મરી ગયો. તો ભાઈ આ પાણી છે એ પ્રદૂષિત થઈ ગયું ને, તો મેં પણ અહીંનું પાણી પીવાના કારણે મારી આવી દશા થઈ ગઈ, અને મારો દીકરો અહીંનું પાણી પી પી આંધળો થઈ ગયો, ઊંડા કૂવામાં પડી મરી ગયો. મદિયા ભારિયા, મારી ઘરવાળી. વિષમયસ્ય વાયો પ્રભાવેનો, આ વિષમય વાયુના પ્રભાવના કારણે નિરુદ્ધ શ્વાસા, શ્વાસ રૂંધાઈ ગયો, અને દિવંગતા, સ્વર્ગલોક પામી, મૃત્યુ પામી. મારી પત્ની પણ આ વિષમય વાયુના પ્રભાવના કારણે એના શ્વાસ રૂંધાઈ ગયો અને મૃત્યુ પામી. પ્રતિદિનમ, દરરોજ, જલસ્ય અસ્ય પાનેન, આ પાણીના પાનથી, આ પાણીના પીવાથી, ગત પ્રાણાન એટલે કે મૃત્યુ પામતા જીવાન, જીવોને, પશ્યન જોઈને, ભુક્ત ભોગ જેની હવે કાંઈ ભોગ કે ઈચ્છાઓ નથી તેવો હું, અહમ અત્ર એવો હું અહીંયા સ્થિત્વા રહીને, પશુ પક્ષી માનવાન, પશુ પક્ષી અને માણસોને, અસ્ય જલસ્ય પાનાત, આ પાણી પીવાથી, વારયામી એટલે કે રોકું છું. શું કહું ભાઈ તમને, આ પાણી પીવાથી મારી આવી દશા થઈ ગઈ, મારો દીકરો આ પાણી પીવાથી આંધળો થઈ ગયો, ઊંડા કૂવામાં પડીને મરી ગયો, મારી પત્નીનું શ્વાસ લેવામાં તકલીફ પડી, એ પણ મૃત્યુ પામી. હવે વગર ઈચ્છાનો હું, જેની કાંઈ ઈચ્છા બાકી જ નથી એવો હું, દરરોજ અહીંયા પ્રાણીઓને મરતા જોઈ અને એને પશુ પક્ષી માણસોને આ પાણી પીતા અટકાવું છું, રોકું છું. ડન? તો આગળ વાત કરે છે તમને, શું વાત કરે છે ભાઈ? હા, અહીં પશુ પક્ષી માણસોને પાણી પીતા રોકું છું, તો રોકો. અર્જુન વૃત્તાંતમ એતમ શ્રુત્વા, આખો વાર્તાલાપ સાંભળી, આખી વાતચીત સાંભળી, પુરાતનીયસ્ય પ્રાચીન સમયનું, મહાભારત અભિધસ્ય મહાભારત નામનું, યુદ્ધસ્ય પરિણામમ યુદ્ધનું પરિણામ, સ્મૃતિપથમ આનયતિ વિચારે છે કે વિચાર કર્યો. બરોબર, સ્મૃતિપથમ એટલે કે વિચારવાનો માર્ગ, આનયતિ એટલે કે લાવે છે, એટલે કે વિચારે છે. અર્જુન આ બધી વાત સાંભળી અને પ્રાચીન સમયના મહાભારતનું પરિણામ વિચારે છે. સ વિચારયતિ, તેણે વિચાર્યું કે તદા ત્યારે બહુનામ જનાનામ સંહારઃ સંજાતઃ, ઘણા બધા માણસોનો સંહાર એટલે કે નાશ થયો હતો. તેમાં ઘણા બધા માણસોનો નાશ થયો હતો. તેનાથી પરિવારેષુ, પરિવારોમાં, આપદાનામ પરંપરા પ્રવર્તિતા, આપત્તિઓની પરંપરા ચાલી, કે આપત્તિઓનો સામનો કરવો પડ્યો. મહાભારતના પરિણામ વિચાર્યું ત્યારે ઘણા બધા માણસોનું મૃત્યુ થયું હતું, તેનાથી એના પરિવારોને આપત્તિઓનો સામનો કરવો પડ્યો હતો. આપત્તિઓની એક પરંપરા એનામાં ચાલુ થઈ ગઈ હતી. પરંતુ પણ જલ, વાયુ, ભૂમિ, આકાશ આદય, જલ, ભૂમિ, વાયુ, આકાશ વગેરે, મહાભૂતાહ, પંચ મહાભૂત છે તે, તથૈવ તેમના તેમજ, શુદ્ધાહ આસન, શુદ્ધ હતા. માણસો મર્યા, પરિવાર નુકસાન થયું, પણ જ્યાં પંચ મહાતત્વ, પંચ મહાભૂત કહીએ ને, જલ, વાયુ, ભૂમિ, આકાશ, તેજ, આ પંચ મહાભૂત તો પેલાની જેમ જ તેમના તેમ જ શુદ્ધ હતા. તે જીવાનામ કૃતે, તે દરેક જીવો માટે, દરેક પ્રાણીઓ માટે, યથાપૂર્વમ પેલાની જેમ જ, ઉપયોગી એ વાસન, ઉપયોગી જ હતા. તે પ્રાણીઓ માટે પેલાની જેમ જ ઉપયોગી હતા. ઉપયોગી હતા, આ એનો અર્થ થઈ ગયો. આગળ વધીએ. સંપ્રતિ,
અત્યારે યદ અહમ પશ્યામી, જે હું જોઉં છું તે અધિકમ શોચનીયમ અસ્તિ, એ ખરેખર કેવું છે ભાઈ, વિચારવા યોગ્ય છે કે આ જે હું અત્યારના સમયમાં જે જોઉં છું એ વિચારવા યોગ્ય છે. કેમ? અયમ અધુના પ્રવર્તિત, શું અત્યારે જે થયો છે એ માનવસ્ય જય, એ માણસની જીત છે. જય અસ્તિ પરાજયો વા, એ જીત છે કે હાર છે. એવમ આવી રીતે સશોક અર્જુન, દુઃખી થયેલો અર્જુન, અપીત જલ, પાણી પીધા વગર, આવી રીતે દુઃખી થયેલો અર્જુન પાણી પીધા વગર, ગૃહિત ચિંત, ચિંતા ગ્રહણ કરીને, પુનઃ પાછો સ્વર્ગમાં પ્રતિ આવર્તત, પાછો ગયો. સમજાણું? આવી રીતે જેને ચિંતાને ગ્રહણ કરી છે, જેને પાણી નથી પીધું, એવો અર્જુન પાછો સ્વર્ગમાં ગયો. ડન? આ એનો અર્થ થઈ ગયો. અત્યારે હું જોઉં છું એ વિચારવા યોગ્ય છે કે શું અત્યારે માણસનો પ્રવૃત્તિ છે કે થયો છે એ જય છે, જીત છે કે હાર છે. આવી રીતે દુઃખી થયેલો પાણી પીધા વગરનો અર્જુન ચિંતા લઈ અને સ્વર્ગમાં પાછો ગયો અને તમને પાઠ પૂરો કરતો ગયો. હવે આ સ્વાધ્યાય જોઈ નાખી. અર્જુન શું જોવા માટે પૃથ્વી ઉપર આવ્યો હતો? પૃથ્વી ઉપર આવ્યો હતો. તરૈસો અર્જુન ક્યાં ગયો? સરોવરે ગયો હતો. પ્રકૃતિ વડે સરોવર હોય એ કેવા હોય? પીવાલાયક પાણીવાળા હોય છે. પેય જલાહા. યુવક કીદૃશ આસિત, યુવક કેવો હતો? ભાંગેલા હાથવાળો, ભાંગેલા દાંતવાળો, દાંડિકાવાળો કે ભગ્ન પાદ એટલે કે ભાંગેલા પગવાળો? ભાઈ ભાંગેલા દાંતવાળો હતો. નેક્સ્ટ, મહાભારત સમયના માણસો કેવા હતા? સ્થૂલકાયા છે કે હા, સ્થૂલકાયા એટલે કે વિરાટ શરીરવાળા હતા. ભટ્ટસ્ય પુત્ર, ભટ્ટ એટલે કે સૈનિક, સૈનિકનો પુત્ર કેવા કૂવામાં પડી ગયો? ગભીરે એટલે કે ઊંડા કૂવામાં પડી ગયો. કેવો અર્જુન પાછો સ્વર્ગમાં પ્રસ્થિત ચાલ્યો ગયો? પરાજિત, ક્રોધી, ગૃહિત જલ કે ગૃહિત ચિંત, ચિંતા ગ્રહણ કરેલો અર્જુન પાછો સ્વર્ગમાં વયો ગયો. નેક્સ્ટ, અર્જુન કોની પાસે ગયો ભાઈ? તો કે જે જય જયકાર કરતા હતા એ જય ઘોષ કારકસ્ય જનસમૂહસ્ય, એટલે કે જય ઘોષ કરનારા જનસમૂહની પાસે ગયો. ગયો તો ને ભાઈ? એની પાસે ગયો. એના પછી સરોવરનું પાણી કેવું હતું? કીદૃશમ, સગરમ એટલે કે ઝેરી હતું ભાઈ. એના પછી અપરિચિત માણસ સ્વરથી, અવાજથી કેવો હતો? અવાજથી તો યુવક હતો, શરીરથી ગઈઢો હતો. સ્વરેણ યુવક આસિત. સર્વમ વસ્તુ જાતમ કેન પ્રદૂષિતમ જાતમ, આ દરેક વસ્તુ હતી કેનાથી પ્રદૂષિત થઈ? તો કે શસ્ત્રાસ્ત્ર નિર્ગતૈ. શસ્ત્રાસ્ત્ર એટલે કે શસ્ત્ર અસ્ત્ર નિર્ગતૈ, નીકળેલા. શસ્ત્રો અસ્ત્રોમાંથી નીકળેલા. શું નીકળેલા? પ્રદૂષિતૈ એટલે કે પ્રદૂષિત વાયુઓથી, બરોબર, એના પ્રદૂષણથી. આ બધું કેવું થઈ ગયું? કેવું થઈ ગયું ભાઈ? પ્રદૂષિત થઈ ગયું. કોણ વિગત દૃષ્ટિ થઈ ગયો? કોણ આંધળો થઈ ગયો તો? તો કે અપરિચિત જનસ્ય પુત્ર, અજાણ્યા માણસ. અપરિચિત જનસ્ય, અજાણ્યા માણસનો કોણ? પુત્ર એટલે કે દીકરો, અજાણ્યા માણસનો દીકરો થઈ ગયો ભાઈ. તો એના પછી અર્જુન પાણી પીવા ગયો ત્યારે અજાણ્યા પુરુષે શું કહ્યું? શું કીધું હતું? પાણી ન પીશો, અત્યારે ઝેરી છે, પીવા લાયક નથી. અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય શું કામ થયું? કે અજાણ્યો માણસ અવાજથી યુવાન લાગતો હતો, શરીરથી વૃદ્ધ હતો, ભાંગેલા દાંતવાળો હતો, આવો હતો, એટલા માટે એને જોઈને આશ્ચર્ય થયું. અસ્ત્ર શસ્ત્રથી શું શું પ્રદૂષિત થયું? ભાઈ દરેક વસ્તુઓ, દરેક પદાર્થો એનાથી પ્રદૂષિત થયા. જળ, સ્થળ, વાયુ, ભૂમિ વગેરે. અજાણ્યા પુરુષના પુત્રની દશા, આંધળો થઈ ગયો, ઊંડા કૂવામાં પડીને મરી ગયો. આધુનિક યુદ્ધ, મહાભારતનું યુદ્ધ, આઈએમપી પ્રશ્ન છે ભાઈ આ, બરોબર. આધુનિક યુદ્ધ, મહાભારત યુદ્ધમાં શું તફાવત છે? તો કે મહાભારત સમયના યુદ્ધમાં માણસો મળતા, પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડતો, પણ તે સમયમાં જળ, સ્થળ, વાયુ, ભૂમિ વગેરે પંચતત્વો પહેલાની જેમ શુદ્ધ રહેતા, દરેક પ્રાણીઓ માટે ઉપયોગી રહેતા. જ્યારે વર્તમાન સમયમાં માણસને તો નુકસાન થાય જ છે, સાથે સાથે જળ, સ્થળ, વાયુ, ભૂમિ, આકાશ અને દરેક પ્રાણીઓ સહિત આખું આ જગત એનાથી પ્રભાવિત થાય છે. આ બે એનું થઈ ગયું. અને આ પાઠ સમજાણો હોય ને તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરી નાખો, ભાઈબંધ બેનપણી બધાને મોકલી દો. અને બીજી કંઈ ડાઉટ હોય તો આ નંબર છે જ 9081 78 0 77 0. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.